નમસ્કાર મિત્રો, જ્યોતિષ પ્રારંભિક માહિતી શૃંખલા ભાગ 7માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે બાધક ગ્રહ વિશે વાત કરીશું. બાધક ગ્રહ એટલે શું? તો દરેક કુંડળીમાં એક બાધક સ્થાન હોય છે અને તેમાં જે રાશિ છે એ રાશિના સ્વામી એ બાધક ગ્રહ તરીકે ઓળખાય છે. અને બાધક ગ્રહ એટલે વ્યક્તિના કામમાં, વ્યક્તિની સફળતામાં, વ્યક્તિના ભાગ્યમાં અડચણ પેદા કરનાર, વિલંબ પેદા કરનાર ગ્રહ એટલે બાધક ગ્રહ. બાધક ગ્રહ વિશે માહિતી મેળવતા પહેલાં આપણે અગાઉના વિડીયોમાં પરિચય મેળવેલો તે પ્રમાણે રાશિને તેના સ્વભાવ પ્રમાણે 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે: ચર, સ્થિર અને દ્વિસ્વભાવ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેષ એ ચર રાશિ છે, વૃષભ એ સ્થિર રાશિ છે, ત્યાર પછી તેના પછીની જે મિથુન રાશિ છે તે દ્વિસ્વભાવ રાશિ છે. તો કર્ક રાશિ એ ચર રાશિ છે, સિંહ રાશિ સ્થિર રાશિ છે, કન્યા રાશિ એ દ્વિસ્વભાવ રાશિ છે. તુલા રાશિ 7મા ક્રમાંકની એ ચર રાશિ છે, 8મા ક્રમાંકની વૃશ્ચિક રાશિ એ સ્થિર રાશિ છે અને 9મા ક્રમાંકની ધન રાશિ એ દ્વિસ્વભાવની રાશિ છે. એ જ પ્રમાણે મકર રાશિ ક્રમાંક 10ની રાશિ એ ચર રાશિ, 11મા ક્રમાંકની કુંભ રાશિ એ સ્થિર રાશિ અને 12મા ક્રમાંકની મીન રાશિ એ દ્વિસ્વભાવની રાશિ છે. હવે આ જે રાશિ લગ્ન સ્થાનમાં હોય તે પ્રમાણે તે કુંડળી ઓળખાશે. તો લગ્ન સ્થાનમાં જો મેષ રાશિ કે કર્ક રાશિ કે તુલા રાશિ કે પછી મકર રાશિ હોય તો તે ચર રાશિ હોય તે ચર લગ્ન તરીકે ઓળખાશે. એ જ પ્રમાણે જો સ્થિર રાશિ લગ્ન સ્થાનમાં હોય તો તે સ્થિર લગ્ન અને દ્વિસ્વભાવની રાશિ લગ્ન સ્થાનમાં હોય તો તે દ્વિસ્વભાવ લગ્ન તરીકે ઓળખાશે. ચર લગ્નની રાશિ વાળી કુંડળીમાં 11મું સ્થાન એ બાધક સ્થાન તરીકે ગણાય છે અને તેમાં રહેલી રાશિના સ્વામી એ બાધક ગ્રહ બને છે. એ પ્રમાણે જોઈએ તો મેષ રાશિ લગ્ન સ્થાનમાં છે તેવા મેષ લગ્નમાં 11મું સ્થાન બાધક સ્થાન છે, તેમાં કુંભ રાશિ રહેલી છે. તેથી કુંભ રાશિના સ્વામી શનિ એ બાધક ગ્રહ બનશે. કર્ક રાશિના 11મા સ્થાનમાં વૃષભ રાશિ છે અને તેના સ્વામી શુક્ર હોય, શુક્ર બાધક ગ્રહ બનશે. તુલા રાશિના 11મા તુલા લગ્નમાં 11મા સ્થાનમાં સિંહ રાશિ હોય, તેના સ્વામી સૂર્ય એ બાધક ગ્રહ બનશે. મકર લગ્નમાં 11મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ હોય,
મંગળ એ બાધક ગ્રહ બનશે. હવે સ્થિર લગ્ન વાળી કુંડળી વિશે વાત કરીએ તો સ્થિર લગ્નમાં વૃષભ લગ્ન, સિંહ લગ્ન, વૃશ્ચિક લગ્ન અને કુંભ લગ્ન વાળી કુંડળીનો સમાવેશ થાય છે. હવે સ્થિર લગ્ન વાળી કુંડળીમાં 9મું સ્થાન એ બાધક સ્થાન તરીકે ઓળખાય છે અને તેમાં રહેલી રાશિના સ્વામી એ બાધક ગ્રહ તરીકે ઓળખાય છે. અહીં જોઈએ તો વૃષભ લગ્નમાં 9મું સ્થાન, જે આપણે ભાગ્યસ્થાન તરીકે ઓળખીએ છીએ, તે એ બાધક સ્થાન પણ છે અને તેમાં વૃષભ લગ્નની વાત કરીએ તો 9મું સ્થાનમાં મકર રાશિ રહેલી છે અને મકર રાશિના સ્વામી શનિ છે. સિંહ લગ્નમાં 9મું સ્થાનમાં મેષ રાશિ છે અને તેના સ્વામી મંગળ છે. તો વૃશ્ચિક લગ્નમાં 9મા સ્થાનમાં કર્ક રાશિ છે તો તેના સ્વામી ચંદ્ર એ અહીં બાધક ગ્રહ બનશે. તો કુંભ લગ્નમાં 9મા સ્થાનમાં તુલા રાશિ છે અને તેના સ્વામી એ શુક્ર હોય, શુક્ર એ કુંભ લગ્નમાં બાધક બનશે. આમ સ્થિર લગ્ન વાળી કુંડળીમાં 9મા સ્થાનમાં રહેલી રાશિના સ્વામી એ બાધક ગ્રહ છે. હવે દ્વિસ્વભાવ લગ્ન વાળી કુંડળીના બાધક સ્થાનની વાત કરીએ તો દ્વિસ્વભાવ લગ્નમાં મિથુન લગ્ન, કન્યા લગ્ન, ધનુ લગ્ન અને મીન લગ્નનો સમાવેશ થાય છે. આ દ્વિસ્વભાવ લગ્નમાં 7મું સ્થાન એ બાધક સ્થાન છે અને તેમાં જે રાશિ હોય તેના સ્વામી એ બાધક ગ્રહ કહેવાય છે. મિથુન લગ્નમાં 7મા સ્થાનમાં ધન રાશિ હોય તેના સ્વામી ગુરુ એ બાધક ગ્રહ છે. તો કન્યા લગ્નમાં 7મા સ્થાનમાં મીન રાશિ હોય તેના સ્વામી ગુરુ એ બાધક ગ્રહ બને છે. તો ધન રાશિમાં 7મા સ્થાનમાં મિથુન રાશિ છે અને તેના સ્વામી બુધ હોય, બુધ એ ધન લગ્નમાં બાધક ગ્રહ બને છે. તો મીન લગ્નમાં કન્યા રાશિ 7મા સ્થાનમાં હોય, બુધ એ મીન લગ્નમાં બાધક ગ્રહ બને છે. બાધક ગ્રહની અસરો વિશે વાત કરીએ તો આ ગ્રહની મહાદશા અને અંતરદશા દરમિયાન તે સક્રિય થાય છે અને ત્યારે વ્યક્તિના જીવન પર તે પ્રભાવ પાડે છે અને તે વ્યક્તિને તેની મહેનત છતાં કામમાં વિલંબ થાય છે અથવા તૈયાર થયેલું કામ બગડી શકે છે. આમ કાર્યમાં વિલંબ પડે, બનેલા કામ અંતિમ ક્ષણે અટકી જવા અથવા મોડા પૂરા થવા, અણધારી કોઈ મુસીબત આવી પડે, કોઈ કારણ વગર અચાનક અડચણો કે વિરોધ પેદા થાય, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જો લગ્ન સાથે સંબંધ હોય તો
શારીરિક નબળાઈ કે માંદગી આવી શકે. માનસિક તણાવ પણ આ બાધક ગ્રહ કરાવી શકે. અસ્પષ્ટ અવરોધોને કારણે સતત બેચેની કે ચિંતાનો અનુભવ થાય અને એમ કરી અને એ માનસિક તણાવ ઊભો કરે છે. બાધક ગ્રહની અસરોનું નિવારણ કરવા માટેના સરળ ઉપાયો જોઈએ તો બાધક ગ્રહના અધિપતિ દેવની ભક્તિ કરી શકાય. બાધક ગ્રહને લગતી વસ્તુઓનું નિયમિત રીતે દાન કરી શકાય. ગાયત્રી મંત્ર કે બીજ મંત્રના જાપ કરી શકાય. આપણા ઈષ્ટદેવની સ્તુતિ અને આરાધના કરી શકાય. પણ શુભ અને શુદ્ધ કર્મો અને ગ્રહ શાંતિ દ્વારા કોઈ પણ અડચણને દૂર કરી શકાય છે, તે ખાસ ધ્યાને લેવું જોઈએ. તો મિત્રો, આજે આપણે બાધક ગ્રહ વિશે માહિતી મેળવી. બાધક ગ્રહ શું છે, કયા જન્મ લગ્ન કુંડળીમાં બાધક સ્થાન કેવી રીતે નક્કી થાય અને બાધક ગ્રહ કોને કહેવાય, અને તેમ બાધક ગ્રહની વ્યક્તિના જીવન પર શું અસરો થાય છે, તેમજ અસરોના નિવારણ માટે શું ઉપાયો કરી શકાય, તેની આપણે ચર્ચા કરી, માહિતી મેળવી. આજે આપણે અત્રે વિરામ લઈએ છીએ અને આવા જ રસપ્રદ અને માહિતીસભર જ્યોતિષના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિરામ લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. જો આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.